गुजरात के सूरत से जहां पर मांडवी कांग्रेस के विधायक आनंद चौधरी और कार्यकर्ताओं को ऑफिस में ही पुलिस द्वारा अरेस्ट कर लिया गया। कृषि कानून के खिलाफ धरना देने जा रहे विधायक को उच्च अधिकारी के आने के बाद बिना जामीन के ही उन्हें छोड़ दिया गया और किसानों के हित में वो काम करते रहेंगे, ऐसा उन्होंने आह्वान किया। आइए देखते हैं हमारे संवाददाता हुसैन करीवाला की ये खास रिपोर्ट। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। आनंद भाई तू भगा बड़ो, हम तुम्हारे साथ हैं। आनंद भाई तू भगा बड़ो, हम तुम्हारे साथ हैं। हाय रे भाजपा, हाय हाय, हाय रे भाजपा, हाय हाय, हाय रे मोदी, हाय हाय। शांति रखो। बोलो भारत माता की जय। आज प्रदेश कांग्रेस समिति द्वारा जे भाजपनी सरकारे संसद में 3 कायदाओ चर्चा कर्या वगर जे पसार कर्या छे, देशना लाखों खेडूतो रोड पर छे अने 27 जेटला मृत्यु पाम्या छे। एना समर्थन में कांग्रेसनो आज प्रदेश कक्षानो कार्यक्रम हतो अने एना भागरूपे सूरत जिल्लाना प्रमुख तरीके दरेक तालुकाओमां कार्यक्रमों आपेला अने साथे मांडवीनो पण कार्यक्रम हतो। 3 कायदाओनी होड़ी करी अने परत फरता मांडवी पीएसआई मिस्टर राव एमणे ऑफिस में आवीने कीधुं के तमारा पर गुनो दाखल करवाना छे। मैं पूछ्યું केम गुनो दाखल करवाना, तो के जाहेरनामानो भंग छे। એટલે मैं एमने कीधुं के भाई भाजप जे करे छे 17 तारीखे CR पाटीलनो 400 खेडूतो साथे कार्यक्रम हतो, मांडवी नगरपालिकानो उद्घाटननो कार्यक्रम हतो, एनी मंजूरी लीधी छे के केम? तो एमने पण पीएसआई कीधुं के भाई मंजूरी लीधी छे। मैं कीधुं आपो मने कॉपी, तो अमे पण मंजूरी लईशुं अने कार्यक्रम करीशुं। पण सरकारश्रीए तद्दन खोटी वात करी छे अने मंजूरी लीधी नथी अने अमने लगभग 12 वागेथी हमणां अत्यार सुधी जामीन आपवा माटेनी फरज पाडता हता, पण मैं कीधुं मारी पासे हूँ जामीनने लायक नथी, मारी पासे कोई जामीन आपवा तैयार नथी, एटले हूँ અહીંથી પોલીસ સ્ટેશનથી જવાનો નથી। એટલે તમે બધા કાર્યકર્તાઓ મારા મોરલ સપોર્ટ માટે આવ્યા છે, તમારા બધાને ખૂબ ખૂબ અભિનંદન। આ કોંગ્રેસની લડાઈ હંમેશા ચાલુ રહી છે અને સરકાર અને અધિકારીઓ કર્મચારીઓ પણ સાંભળી લે કે બંને બાજુ પલ્લું સરખું રાખે તો અમે તમને પણ સહકાર આપીશું, નહીં તો એક તરફી કરવાનો હોય તો અમારો મોરચો આગળ વધશે અને અમે લડાઈ લડીશું। સરકારની જે તાકાત હોય જેટલો અમારે પર દમન કરવો એ કરે, અમે તૈયાર છીએ। થેન્ક યુ। हाँ हाँ हम तुम्हारे साथ हाँ शांति रखो, लोगो नीचे रखो એટલે હું કાપી લઉં। લોકો આવવાના જ છે, 2 વાર બોલાવી દે ઉપર આજે 1 મિનિટ સાહેબ 1 મિનિટ સાહેબ જી। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી જે પંજાબની બોર્ડર પર લાખો ખેડૂતો આંદોલન કરે છે, જે 3 કાયદાઓ ભાજપ સરકારે સંસદમાં ચર્ચા કર્યા વગર પસાર કર્યા છે, એના વિરોધમાં સખત વિરોધ છે અને એના સમર્થનમાં કોંગ્રેસના આજે કાર્યક્રમ હતા। એની સાથે અમારો કાર્યક્રમ હોળી કરી અને અમને
પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવા માટે ઓફિસમાંથી લઈ આવવામાં આવ્યો. લગભગ અમારે 10-12 જણા હતા. સરકાર એક બાજુ ભાજપના કાર્યક્રમોને મંજૂરી આપે, એમને કાયદો લાગતો નથી, એમને જાહેરનામાનો ભંગ લાગતો નથી, માત્ર ને માત્ર કોંગ્રેસને જાહેરનામાનો ભંગ અને કાનૂનો લાગે છે. એના માટે અમે સખત વિરોધ છે અને એટલા માટે જ આ અમે પોલીસ સ્ટેશનમાં બધા જ કાર્યકર્તાઓ સાથે ધરણા, ઉપવાસ અને જ્યાં સુધી આ લોકો ભાજપની મંજૂરી જે લીધી છે કાર્યક્રમની નહીં આપે ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે. આજે અમે આ કાર્યક્રમ અહીંથી પતાવીએ છીએ, પરંતુ સરકારની જે નીતિઓ છે કે બેવડું વલણ એ ક્યારેય ચલાવવા નથી અને તમામ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સમજી લે કે કાનૂન બધા માટે સરખો છે અને કોંગ્રેસ હંમેશા લડતી રહેશે. તમારા વિરુદ્ધ ગુનો નોંધાયો છે, પોલીસ સાથે શું ચર્ચા થઈ? મેં કીધું મારા વિરુદ્ધ ગુનો નોંધો, હું તૈયાર છું, પણ સાથે જે ભાજપના કાર્યક્રમો થાય છે એના પણ ગુના નોંધો તો હું તમને જામીન આપવા તૈયાર છું, નહીં તો જામીન આપવાનો નથી. એટલે પોલીસે હમણાં કીધું, એમના ડીએસપી આવ્યા છે કે તમે જઈ શકો છો, એટલે હું બહાર આવ્યો છું તમારી વચ્ચે. ચાલો એક વગર લઈ લઈએ. પાછું એ જ બોલાવવાનું. કેન્દ્ર